વડોદરા શહેરમાં ફરી એકવાર તસ્કરોનો આતંક સામે આવ્યો છે। મકરપુરા જેઆઈડીસી વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા। એક્યુરેટ એન્જિનિયરિંગ કંપનીમાં ચોરીનો બનાવ બન્યો છે। બે ચોરી રિક્ષામાં આવી કંપનીમાં ચોરી કરી કંપની વર્કરને બંધક બનાવી ચોરીને અંજામ અપાયો। કંપનીમાં રાખેલ અંદાજે 7 લાખના કોપરની ચોરી થઈ। સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। મકરપુરા વિસ્તારમાં સતત ચોરીના બનાવ બનતા રહે છે। तो मैं सुई गयो तो जल्दी અને એના પછી રાતે મેં ઉઠ્યો, અવાજ સાંભળ્યો, મેં કેમેરો ચાલુ કર્યો, જોયું તો એ જેમ નીચે બેઠો હતો અને માલ ધકેલતો હતો। મેં શટર ઉઠાવ્યું અને એને બૂમ પાડી તો એ મને દોડી લાવ્યો, ધક્કો માર્યો। મને ધક્કો મારી મને અંદર રૂમમાં લઈ ગયો અને મને એવું કહેવા લાગ્યો કે તું વધારે કંઈ બોલીશ તો તને જાનથી મારી દેવામાં। પછી મને એક સાઈડ પર ખૂણાની અંદર બેહાડી દીધો અને શટર પાડી દીધું, બંધ કરી દીધું, મોબાઈલ લઈ લીધો। ના, મોબાઈલ મને એક બીજો એક ફાઈટર હતો એ મને પછી શટર ખોલીને પાછો મને એ મોबाइल આપીને गयो। घटना सर हमारा 22 तारीख 11:30 बजे रात का है। तब से वो चोर घुसा था हमारे फैक्ट्री में। उस टाइम से पिछले 2 घंटे से वो पूरा जो भी था वो सब चुरा के ले गए। 2 बजे कितने की चोरी हुई पूरी? 5.5-6 लाख का मटेरियल वो लेके गए।